હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે મજામાં જશે અને હું પણ મજામાં છું. ને આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્યાં છે 5 અને અત્યારે મારે હજી ભાખરી કરવાની બાકી છે. ભાખરી કરીને પછી મોડું ચાલુ. તો ભાખરી તો થઈ ગઈ, સુજલને જમાડી પણ દીધો, નાસ્તો પણ કરાવી દીધો અને નાસ્તો કરીને અત્યારે જોઈ તો રેડી થવા ગયો છે. એ અધૂરી ભાખરી મૂકીને વયો ગયો અને હવે હું સુજલે તો નાસ્તો કરી લીધો છે. હવે હું પણ નાસ્તો કરી લઉં. તમારે પણ નાસ્તો જેને કરવો હોય એ આવી જાવ. ચાલો ફટાફટ. આજ તો વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, તો આ વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં. અને તમને તો ખબર જ છે કે કાલે જ વિશ તમે બધાએ કરી દીધું હતું. મારી દિયાનો બર્થડે છે, તો આપણે બર્થડે પર આપણે વિડીયો બનાવશું. તો ચોક્કસથી ને વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાસ્તો તો કરી લીધો આપણે. અને જો અત્યારે અહીંયાથી સુજલ રેડી થઈ ગયો છે, એને આપણે મૂકવા જવાનો છે, એને સ્પોર્ટમાં જવાનું છે, એટલે એ અત્યારે રેડી થઈ ગયો છે અને મેં નાસ્તો કરી લીધો. તો ચાલો હવે પછી મળીએ. ગાઈસ, પિયા અને એના પપ્પા તો બે હુતા જ છે, તો હજી બાકી છે નાસ્તો કરવાનું છે, એને બાકી છે અને એ બે તો હજી ઉતા હે. હું અત્યારે જ બસ પાણી પી લઉં. સુજલભાઈ જો એના બિસ્તરા બધી હકેલે બેસાડી જવા માટે. હા છે તો 6:30 છે, પણ એને વહેલું જવાનું હોય, સ્પોર્ટમાં છે એટલે એને નીકળી ગયા છે. અને સુજલને મૂકી આવી પેલા, ને અત્યારે જો ગલીમાં કોઈ નથી દેખો. ચાલો હવે મૂકી આવું પછી તમે વાત કરીએ. તો જો સુજલને હવે મૂકી દીધો છે, એ નિશાળમાં વહી ગયો છે અને હું હવે આવીને ઘરે જાઉં છું. એટલે મૂકીને અત્યારે આવી ગઈ છું, ઘરે આવી ગઈ છું. હવે થોડું ઘણું કામ બાકી છે, ફટાફટ કરવા મળ્યું. તો અમારી ધીયાબેન પણ ઉઠી ગઈ. અહીંયા ધીયાબેન, અમારા દીકાનો હેપી બર્થડે છે. હેપી બર્થડે ગાઈસ, તમે પણ વિશ કરી દેજો અમારે ધીયાને. બર્થડે આજે અમારા ધીયાનો બર્થડે છે ને. શું ખાવું છે? શું ખાવું તારે? ચોકલેટ. ચોકલેટ, ચાલો હું તને ચોકલેટ આપી દઉં. હલો ધીયાબેનની ચોકલેટ. ચોકલેટ આવી ગઈ. મારી ઢીંગીની ચોકલેટ. ગાઈસ તો જોઈએ અત્યારે બાર દીકરી ઉઠી ગયા, એની બ્રશ કરી લીધો અને બ્રશ કરીને હવે એને નાસ્તો કરાવી દઉં, પછી બીજું કામ કરીએ. ગાઈસ તો જો હવે ધીયા ને એના પપ્પા બે નાસ્તો કરવા બેસી ગયા છે. અને મારી પણ ચા આપણે તો નાસ્તો વહેલો કરી લીધો એટલે ચા ખાલી જો મારી ધીયાબેનને જલ્દી નાસ્તો દઈ દો. ચાલો હવે નાસ્તો કરીને પછી મળીએ. તો નાસ્તા પાણી થઈ ગયા છે અને અત્યારે બસ જો હવે ધીયાબેને તો સીધું એના ફુગા લઈ લીધા. જો શું છે ધીયા? જો ઉઠીને સીધા ફુગા લઈ લીધા. અને ચાલો હવે કામકાજ કરીને પછી મળીએ. તો બધું કામ પતાવી દીધું અને નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. અને જો હવે ધીયાને પણ હું આંગણવાડીએ મૂકી આવી છું અને સુજલ પણ આવી ગયો છે. અને અત્યારે તો જો હવે અહીંયા રસોઈ પાણી કરું. આમાં શાક નાખી દીધું છે અને અહીંયા કેવું વઘારી નાખ્યું છે. અને સાંજે બધાને કહી દીધું છે બર્થડેમાં આવવાનું છે, એટલે એ સાંજે પણ એ લોકો બે આવશે. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. થઈ ગયો 7:30 અને જો ડેકોરેશન એ પણ કરી લીધું અને બાયુને પણ હાંસી લીધી. અને અમારા ધીયાબેન જો રેડી થઈ ગયા છે. એટલે રેડી તો હજી થયા નથી, એને તો રેડી કરવાની બાકી છે, પણ થોડું ઘણું બાકી છે, એટલે પછી હવે એને તૈયાર કરી દઉં. બાકી જો ડેકોરેશન કેવું છે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ને અમારા દીક્ષિતાબેને ને બધાએ ડેકોરેશન કર્યું છે. ગાઈસ તો તૈયારી થઈ ગઈ છે ને અમારા ધીયાબેન પણ રેડી થઈ ગયા છે. ધીયાબેન, હા અમારા ધીયાબેન પણ રેડી થઈ ગયા ને આ બધાય પણ અમારા તો રેડી થઈ ગયા. ગાઈસ તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો, અમારે હજી રેડી થવાનું બાકી છે. ગાઈસ તો ફાઇનલી અમારા ધીયાબેન થઈ ગયા છે રેડી કેક કાપવા માટે. ધીયાબેન, હેલો, ધીયાબેનને કેક કાપી છે. ગાઈસ તો જો આ મેં ઘરે કેક બનાવી છે, એ વિશે મને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. હેપી બર્થડે દિયા. થેન્ક યુ. મારી દીકરીના બર્થડે. હાલો બર્થડે વાળા બધા લોકો આવી ગયા છે અને અમારા દિયાબેન પણ રેડી થઈ ગયા છે. હાય.
બધા લોકો જો બર્થડે ઉજવીને વહી ગયા છે અને અત્યારે હવે આપણે એડિટિંગ કરશું તો એ થાય કેમ કે આજે કાલે પાછો બ્લોગ મૂકવો પડશે એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગન બાય બાય.